ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફાઉન્ડેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે શાસ્ત્રના આ વચન ઉપર મનન કરીશું. આજના આ મહત્વપૂર્ણ દિવસે કે જ્યારે ભારત દેશ 15મી ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો, ત્યારે વાલાઓ, આજનું જે વચન આપણને કહે છે, ગલાતીઓને પત્ર તેનો 5મો અધ્યાય તેની 1લી કલમ, ત્યાં લખ્યું છે, ખ્રિસ્તે આપણને સ્વતંત્રતાના માટે સ્વતંત્ર કર્યા, માટે દ્રઢ રહો અને ફરીથી દાસત્વની ઝૂંસરી નીચે ન જોડાઓ. વાલાઓ, ભારત દેશના મહાન પ્રણેતા મહાત્મા ગાંધીજીએ એક બહુ જ મોટી લડત આપીને ભારત દેશના લોકોને એ સમયમાં અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરવામાં તેમણે સિંહ ફાળો આપ્યો. જો કે તેમની સાથે ઘણા બધા લોકો એ આંદોલનમાં જોડાયા અને તેમણે એક એવી લડત આપી કે જે અહિંસાની લડત હતી, અને એ લડતની અંદર દેશના લોકો કે જે ગુલામી હેઠળ હતા તેઓને એક સમયે એક ગુલામી અને અત્યાચારમાંથી અને તેમની હકૂમતમાંથી તેમને આઝાદી મળી. ત્યારે વાલાઓ, અંગ્રેજો વિદાય થઈ ગયા અને દેશ સ્વતંત્ર ભારત તરીકે ઘોષિત કરવામાં આવ્યો. પરંતુ શું આજે ભારત દેશનું ચિત્ર જોઈએ તો ત્યાં આપણને લાગી રહ્યું છે કે જ્યાં ખરી સ્વતંત્રતામાં લોકો જીવી રહ્યા હોય? વાલાઓ, ખરી સ્વતંત્રતા કે જ્યાં તો માણસને તેના આત્મા પ્રાણ શરીરના બંધનોમાંથી આઝાદી મળે છે. આજે કેટલી બધી એવી બાબતો કે જે માણસના જીવન ઉપર બંધન રૂપે છે. લોકો અલગ અલગ પ્રકારના બંધનોમાં છે કે જ્યાં વ્યભિચારનું બંધન, વ્યસનનું બંધન અને એવા અલગ પ્રકારના બંધનો કે જે બંધનોની અંદર માણસ પડેલો છે. અને વાલાઓ, આપણે જ્યારે ઉદ્ધાર પામ્યા, તારણ પામ્યા, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા જીવનની પરિસ્થિતિ બદલી, તે પહેલા તો આપણી પણ બંધનવાળી પરિસ્થિતિ હતી. જૂના દાસત્વના જીવનમાં હતા. શૈતાન આપણા પર હકૂમત કરી રહ્યો હતો. પરંતુ પ્રભુ ઈસુ કે જે એમના વચનમાં કહે છે કે જેને ઈશ્વરનો પુત્ર મુક્ત કરવા ચાહે તેને તે મુક્ત કરે છે, અને તેમણે આપણને સ્વતંત્ર કર્યા એટલા માટે કે આપણે દાસત્વમાં ના રહીએ. ત્યારે વાલાઓ, આજનું વચન આપણને કહે છે કે જ્યારે આપણને સ્વતંત્ર કરવામાં આવ્યા છે ત્યારે આપણે દ્રઢ રહીએ અને ફરીથી દાસત્વની એટલે કે પાપની ગુલામીમાં પાછા ન જઈએ, ફરીથી જૂના જીવનની અંદર ન જઈએ, ફરીથી સાંસારિક વ્યક્તિ ન બનીએ, પરંતુ જે પ્રભુ ઈસુએ આપણને એ બંધનોમાંથી આઝાદ કર્યા છે ત્યારે નવા જીવનમાં આગળ વધીએ અને રોમન 12:2 પ્રમાણે ઈશ્વરને પસંદ પડતું પવિત્ર એવું અર્પણ આપણે આપણા શરીરરૂપી જીવનનું પ્રભુને અર્પણ કરીએ. ત્યારે ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આજે જો પરમેશ્વર એના લોકો તરફ દ્રષ્ટિ કરે તો પ્રભુ એવું પણ જુએ છે કે એવા લોકો કે જે પ્રભુમાં આવીને પ્રભુથી પાછા દૂર ચાલ્યા ગયા, એવા લોકો કે જેમણે પ્રભુમાં નવું જીવન મેળવ્યું, સ્વતંત્રતા મેળવી, અને ફરીથી તેઓ એ જ દાસત્વની ઝૂંસરી હેઠળ પાછા
ચાલ્યા ગયા અને આજે પણ પાપના ગુલામ તેઓ છે. અને એવા વ્યક્તિઓ કે જે આજે પણ એવા પ્રકારના બંધનોમાં છે, એવા પ્રકારની પરિસ્થિતિઓમાં છે કે જે પરિસ્થિતિઓમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને સંપૂર્ણપણે છોડાવી શકે છે. દેશની પરિસ્થિતિઓને પ્રભુ જ બદલી શકે છે. માનવ જાતિ ઉપર જે બંધનો છે એ બંધનોમાંથી પ્રભુ ઈસુ જ છોડાવી શકે છે. કે જ્યાં માણસ જે બાબતો પોતાના સામર્થ્યથી નથી છોડી શકતો, એ પ્રભુ તેમના સામર્થ્યથી તેમના જીવનમાં તેમને તેમાંથી બહાર કાઢી શકે છે. ત્યારે ભલાઓ, આજના સ્વતંત્ર દિને હું આપને એ સંદેશ આપવા માંગુ છું કે પ્રભુ ઈશુએ આપણને સ્વતંત્ર કર્યા છે, ત્યારે આપણે આપણી સ્વતંત્રતાનો દુરુપયોગ ન કરીને આપણે ફરીથી એવી કોઈ બાબતોમાં ન જઈએ કે જ્યાં પરમેશ્વર દુઃખી થાય. પરંતુ જે મહાન કિંમત વધસ્તંભ પર ચૂકવવામાં આવી છે, જે મહાન બલિદાન પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યું છે, ત્યારે ભલાઓ આપણે એ સ્વતંત્રતામાં બનેલા રહીએ અને પ્રભુમાં એવું જીવન જીવીએ કે જે પ્રભુને મહિમા આપનારું હોય. પ્રભુ આજના વચન દ્વારા આપણને આશીષ આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, તમે આપેલા આજના સુંદર દિવસને માટે આભાર માનીએ છીએ. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ કે આજે અસંખ્ય લોકો, અસંખ્ય માનવ જાતિ પ્રભુ પાપના બંધનમાં છે. અને પ્રભુ, તમારું વચન કહે છે કે પ્રભુ તમે એમને પાપની ગુલામીમાંથી છોડાવવા માટે આવ્યા. ત્યારે ઈસુ ખ્રિસ્તના નામમાં મારી પ્રાર્થના છે કે એવી માનવ જાતિ જે બંધનો હેઠળ હોય, પ્રભુ તમે તેમને છુટકારો આપો. અને જેઓને તમે છુટકારો આપ્યો છે એવા લોકો ફરીથી પાપની ગુલામીમાં, દાસત્વની જુસરી હેઠળ ન જાય એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ. આજે વ્યારા ખાતે ફ્રીડમ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી છે અને હું ને મારા પત્ની પાસ્ટર દીપિકા અમે આજે આ કોન્ફરન્સ લેનાર છે. ફ્રી રજિસ્ટ્રેશન છે અને ભલાઓ જેઓ આવશે તેઓના માટે જમવાની વ્યવસ્થા પણ છે. ત્યારે ખાસ હું એન્કરેજ કરવા માંગુ છું કે જો આજની કોન્ફરન્સમાં જે લોકો વ્યારાને નજીકથી છે તો સવારે 10થી સાંજે 4નો ટાઈમ છે, તો તમે કોન્ફરન્સમાં આવીને તમે બીજાઓને માટે આશીષનું કારણ બની શકો છો. અને આ કોન્ફરન્સમાં જે ખર્ચ છે એમાં જો કોઈ સહયોગ આપવા માંગતું હોય તો તેઓને પણ હું આવકારું છું. ગોડ બ્લેસ યુ.